રાજપીપળાના પોલીસ સ્ટેશન ખાતે નર્મદા પોલીસ દ્વારા લોક પ્રશ્નો ઉકેલવા માટે પ્રજાના પ્રશ્નોનું સીધું આદાન પ્રદાન થાય તે માટે લોક દરબારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં રાજપીપળાના નગરજનો જોડાયા હતા। તો આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ જણાવ્યું હતું, નર્મદા પોલીસ પ્રજાની સેવા માટે છે, પોલીસ પ્રજાની મિત્ર છે। ઘણીવાર પ્રજાના પ્રશ્નોનો જે હલ નથી થયા ત્યારે લોક દરબારના માધ્યમથી, લોક સંવાદના માધ્યમથી આદાન પ્રદાન ચર્ચા કરી સુખદ ઉકેલ લાવવાનો પ્રયાસ કરીએ છીએ। નગરજનોએ સુરક્ષાના પ્રશ્નો, ચોરીના બનાવ અંગે સીસીટીવી કેમેરા મૂકવાથી અન્ય ટ્રાફિકના પ્રશ્નો અંગેના પ્રશ્ન રજૂ કર્યા છે, જેને ઉકેલવાની જિલ્લા પોલીસ વડાએ ખાતરી આપી હતી। આ પ્રસંગે ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે પણ જિલ્લા પોલીસ વડાને અભિનંદન આપતા જણાવ્યું છે, લોક દરબારના માધ્યમથી લોકોના પ્રશ્નો જે રીતે પોલીસ સરળતાથી પ્રશ્નો ઉકેલી રહી છે તે માટે નર્મદાના પોલીસ ધન્યવાદને પાત્ર છે। આ પ્રસંગે નર્મદા જિલ્લામાંથી ગુમ થયેલા, ચોરાયેલા 60 જેટલા મોબાઈલ શોધી તેમના માલિકોને પણ પરત આપવામાં આવ્યા હતા। नमस्कार, मैं प्रशांत सुंबे, एसपी नर्मदा। डिस्ट्रिक्ट के राजपीपला पुलिस स्टेशन के इंस्पेक्शन के दौरान आज लोक संवाद और लोकल क्राइम ब्रांच के द्वारा आयोजन किया गया था, जिसके अंतर्गत आज और पुलिस को भी बहुत आनंद है कि वो इस काम में लोगों के लिए और समाज के लिए मददरूप हो रही है। द्वारा આ ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે અને આ જો ગેંગ છે અમે તપાસ પણ કરી રહ્યા છું કે આના પહેલા આના તરફથી કોઈ જગ્યા ઉપર ચોરી કરવામાં આવેલ હોય તો તે પણ ચોરી ડિટેક્ટ થઈ જાય તો આ પ્રકારની પ્રવૃત્તિ અમારા રાજપીપળા નર્મદા જિલ્લામાં ના બને એવી પરિસ્થિતિ અમારા તરફથી નિર્માણ કરવામાં આવશે। દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, નર્મદા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।